સિંગવડ તાલુકામાં કબૂતરી નદીમાં નવા નીરની આવક બમરેચી માતા મંદિર નજીક આવેલા પુલ પર પાણી ફરી વળ્યું। આ તારીખ 1/8/2026 શનિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કબૂતરી નદીમાં સિઝનનું પ્રથમ વરસાદી નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સિંગવડ તાલુકાના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદના કારણે કબૂતરી નદીમાં પાણીની આવક વધી જતા પરિણામે બમરેચી માતા મંદિર નજીક આવેલા પુલ પર પાણી ફરી વળતા અવરજવર જોખમી બની હતી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રણધીકુર પોલીસ દ્વારા તાત્કાલિક પુલ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને સાથે જ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા બમરેચી માતાના મંદિર નજીકના પુલ ઉપરાંત બજાર અને નીચવાસ બજાર તરફ જતા માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। કબૂતરી નદીના સિઝનના પ્રથમ વરસાદના નીર આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી, જ્યારે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સતત સ્થિતિ પર નજર રાખવાની કામગીરી કરી રહ્યા છે। જે આપણું રેલવે સ્ટેશન છે દાહોદ અને રતલામ ડિવિઝનની વચ્ચે જે બોરડી સરકારી જે રેલવે સ્ટેશન આવેલું છે એની જ બાજુમાં જ્યારે 49C નંબર ગેટ નંબર 49C જેને રદ કરી અને આ ગરનાળું બનાવવામાં આવ્યું છે। જ્યારે આ ગરનાળું બનાવવામાં આવ્યું ત્યારે આ કરોડોના ખર્ચે અને પ્રજાના ટેક્સના પૈસાથી આ ગરનાળું બનાવવામાં આવ્યું છે। એની બંને સાઈડ જ્યાં રણાપોરથી માંડી અને કતવારા સુધીનો જે મેઇન રોડ અને ટાંડાને રોડ બે રોડ કોમિંગ થાય છે અને 11 ગામની આ પ્રજાનું આ ગરનાળું બનાવેલું છે। હવે 11 ગામની પ્રજાને આજે સુખાકારી માટે જ આ પ્રજાના ટેક્સમાંથી આ ગરનાળું બનાવ્યું। જ્યારે કરોડોના ખર્ચે આ ગરનાળું બનાવ્યું હોય તો અમારે સારું શાસન સંસદ હોય, ધારાસભ્ય હોય, મંત્રી હોય કે જે ગુજરાત સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ। ધારાસભ્ય, સંસદ કે જે તે અધિકારીઓ, કલેક્ટરશ્રી, આ હાલાકીનો સામનો પ્રજા ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાથી જો બનેલા પોતાના સુવિધા માટે આ ગરનાળું જો ન બનતું હોય, સુવિધા માટે કામ ન લાગતું હોય તો આજે પ્રજાને અને આ બંને બાજુ આ ગરનાળાની અંદર થાય શિક્ષણ ખાતાના જે શિક્ષકો અને પ્રજાજનોને એટલી પારાવારિક નુકસાની અને હાલાકીનો ભોગ બનવું પડે છે કે તમે ન પૂછો વાત। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ અને દર ચોમાસો આવે એટલે 6 મહિના આ ગરનાળું બંધ રહે છે। અમે વારંવાર રજૂ કરીએ છીએ કે અહીંયાથી આનો ડેન્જર એરિયો છે, અહીંયા આ સાવધાન લખેલું છે ત્યાંથી આ એરો મારેલો છે, આ એરો સરકારે મારેલો છે, અમારો કોઈ મારેલો નથી। હવે અમારું એમ કેવું છે કે આ દિવાલની અંદર 2 કૂવા જે કર્યા છે, જે 2 કૂવા છે એનો બીજા કૂવાની અંદર એક ફૂટનું જો બાકોરું પાડી દે ને રેલવે તંત્ર તો આ ગરનાળાની સુવિધા કાયમ માટે પ્રજાને સુખી રહે। પણ મારે એટલું જ કહેવું છે કે તમે વિકાસના બણગા ફૂંકો છો। અમે એક આમ નાગરિક તરીકે તમને એક અમારી નાગરિકો તરીકે પ્રજા તરીકે વેદના આપીએ છીએ કે તમે સરકાર એમ કહે છે કે અમે પ્રજાના સુખાકારી માટે જ્યારે સુશાસન કરીએ છીએ, તો આ સુશાસન ક્યાં આવ્યું? આ કુશાસન જ છે। અને મારે એમ કહેવું છે કે વિકાસના બણગા ફૂંકો તો આ રોડની હાલત અને આ ગરનાળાની હાલત તમે જુઓ કે બદતરમાં બદતર અમારા પ્રજાજનો તેમજ અમારા શિક્ષકો અને બાળકોને કાયમ માટે આ હાલાકીનો સામનો કરવો પડે છે। જો અગર આનો નિકાલ નહીં આવે તો અમે 11 ગામની પ્રજા વચ્ચે બોલાવી અને અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન આના કરવાના છે અને રેલની પટરીની પર બેસવું પડે તો અમે એની ઉપર બેસવા તૈયાર છીએ। પારસિંગભાઈ બિલવાડ, બોરડી ઇનામી, બોરડી સરકારી, કરમચંદ ખેડા ફળિયા, પછી માળ ફળિયા, તરવાડિયા, અહીંથી મેઇન રસ્તો જે બોરડીથી નીકળે એ અંડરગ્રાઉન્ડ નાળા સ્વરૂપે જે બનાવેલો રસ્તો છે અને ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડે છે એ તમે સ્વયં પોતે જોઈ રહ્યા છો કે કેટલું પાણી છે અંદર એમ। વારંવાર ધારાસભ્ય કે સાંસદને રજૂઆત કરવા છતાં બી આનો કોઈ આજ તલક સુધી કોઈ નિકાલ આવેલ નથી એમ કે એમને રજૂઆત કરવા છતાં એમના પેટનું કોઈ પાણી હાલતું નથી ને કેટલીય પ્રજાને હાલાકી પડી રહી છે એમ। કેમ કે અમારે રોજ આવવા જવા માટેનો આ મેઇન રસ્તો છે નાળાનો એમ।
મારું નામ અરવિંદસિંહ કે રાઠોડ. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો. આ તારીખે 1/8/2026 શનિવારના રોજ સવાર 6 વાગ્યાથી લઈ બપોર 12 વાગ્યા સુધીના જે આંકડા મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં 28 mm, સંજેલી તાલુકામાં 29 mm, સંજેલી તાલુકામાં 28 mm, ઝાલોદમાં 16, દાહોદમાં 11, લીમખેડામાં 10 અને દેવગઢ બેરિયામાં 10 mm વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ 29 mm વરસાદ ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં નોંધાયો છે, જ્યારે સંજેલીમાં 28 mm અને ઝાલોદમાં 16 mm વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પસી જતાં લોકોને પણ ગરમીમાંથી રાહત મળી છે. સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને જણાવ્યું છે કે વરસાદ દરમિયાન જે મકાઈ, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ લાભદાયી થશે અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જે જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી હોવાથી વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર છે. નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તથા જરૂર ન હોય તો પાણી ભરેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટ 2026 સવારના 8 વાગ્યાની સ્થિતિએ ઉમરિયા ડેમ લગભગ 82% પ્લસ ભરાઈ ગયેલ છે, જેના કારણે જે અસરગ્રસ્ત 10 ગામો છે લીમખેડા તાલુકાના, તેના તમામ સરપંચો તથા તલાટીકમ મંત્રીશ્રીઓને અત્રેથી સૂચના આપવામાં આવી છે. તેમજ જે નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં જે ગ્રામજનો રહે છે તેઓને પણ સાવચેત રહેવા અત્યારે સૂચના આપવામાં આવી છે. અને જો હજી વધુ સ્તર વધશે તો તેઓને સ્થળાંતરિત કરવાની કાર્યવાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવશે. તેમજ તમામ લાઇન ડિપાર્ટમેન્ટ જેવા કે નાની સિંચાઈ, R&B, ફોરેસ્ટ, પોલીસ અને પંચાયત વિભાગ સાથે સંકલન કરી અને ઝીરો કેઝ્યુઅલ્ટી અપ્રોચ સાથે વહીવટીતંત્ર કામગીરી કરી રહ્યું છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં કંબોઈ પટેલ ફળિયા રોડ પર માઇનર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરાયું. આ તારીખે 1/8/2026 શનિવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી માહિતી અનુસાર લીમખેડા તાલુકામાં કંબોઈ પટેલ ફળિયા રોડ પર વરસાદી ઋતુ દરમિયાન ગામજનોની વર્ષોથી ચાલી આવતી મુશ્કેલીઓને હવે કાયમી ઉકેલ આપવામાં આવ્યો છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પર માઇનોર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતા અહીંનો જે કોઝવે પાણીમાં ડૂબી જતો હોવાથી વાહન ચાલકોને સંપૂર્ણપણે જે વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે અને સ્થાનિક લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વિભાગ દ્વારા બ્રિજના નિર્માણની મંજૂરી આપવામાં આવી હતી. બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામજનોને સુરક્ષિત, સરળ અને સુગમ વાહન વ્યવહારની સુવિધા મળશે. ચોમાસા દરમિયાન પણ અવરજવર વધુ સારી રીતે શક્ય બનશે, જેના કારણે શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રોજિંદા જરૂરિયાતોની સેવા સુધી પહોંચવું સરળ બનશે. આ વિકાસ કાર્યથી સમગ્ર વિસ્તારને નવી ગતિ મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ મજબૂત તેમજ સુરક્ષિત માર્ગ સુવિધા ઉપલબ્ધ થશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે ગામજનોને વધુ સુવિધાજનક અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે આવી વિકાસલક્ષી કામગીરી સતત હાથ ધરવામાં આવશે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરાયું. આ તારીખે 1/8/2026 શનિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં દર શનિવારે, જે કહી શકાય કે દર મહિનાના પ્રથમ શનિવારે અને રવિવારે ગ્રામ પંચાયતોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાશે. દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાથે વિડીયો કોન્ફરન્સ યોજી પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશન તેમજ વિકસિત ગુજરાત, સ્વચ્છ ગુજરાતના વિઝનને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે. જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં દર મહિનાના પ્રથમ શનિવાર અને રવિવારે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરાશે તથા ગ્રામજનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામોમાં સફાઈ, કચરા વ્યવસ્થાપન, જનજાગૃતિ અને સ્વચ્છ પર્યાવરણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને અભિયાનનું અસરકારક આયોજન કરી અને નિયમિત અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં ખેતીવાડી શાખા, પશુપાલન શાખા તેમજ આત્મા પ્રોજેક્ટની સમીક્ષા બેઠક યોજાઈ. આ તારીખે 1/8/2026 શનિવારના રોજ બપોર 3 વાગ્યા સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને સરકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ મળી શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખેતીવાડી શાખા, પશુપાલન શાખા તેમજ આત્મા પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલી વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાઓની પ્રગતિ, અમલીકરણની સ્થિતિ અને લાભાર્થીઓ સુધી યોજનાઓ કઈ રીતે પહોંચી રહી છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને વધુમાં વધુ ખેડૂતો અને પશુપાલકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે અસરકારક આયોજન અને સમયસર કામગીરી કરવા માટે સૂચનો આપ્યા હતા. સાથે જ યોજનાનો લાભ યોગ્ય અને લાયક લાભાર્થીઓ સુધી પહોંચે તેમજ કામગીરીમાં ગુણવત્તા અને પારદર્શકતા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
દેવગઢ બરિયા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠક યોજાઈ. આ તારીખ 1/8/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર બેઠક દરમિયાન વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિભાગો વચ્ચે વધુ સારા સંકલન સાથે વિકાસલક્ષી યોજનાઓનો અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ વિવિધ વિભાગોના અધિકારીઓ પાસેથી કામગીરી અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ પ્રજાલક્ષી કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય અને લોકોને સરકારી સેવાઓનો ઝડપથી લાભ મળી શકે તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલુકા સંકલન બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મિશન મંગલ યોજના અંતર્ગત સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે આસિસ્ટન્ટ મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા લીમખેડા સ્થિત RSETI કેન્દ્રની મુલાકાત લીધી. આ તારીખ 1/8/2026 શનિવારના રોજ બપોરે 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ચાલી રહેલી તાલીમ પ્રવૃત્તિઓ, સ્વરોજગારલક્ષી કોર્સ તેમજ લાભાર્થીઓને આપવામાં આવતી માર્ગદર્શન સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ મેનેજિંગ ડિરેક્ટરે તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ કરી અને તેમની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. તેમજ સ્વરોજગાર ક્ષેત્રે વધુમાં વધુ યુવાનોને તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે અને તમામને લાભ મળે તે માટે જરૂરી સૂચનો કરાયા હતા. તેમણે RSETI કેન્દ્ર દ્વારા આપવામાં આવતી કૌશલ્ય આધારિત તાલીમને વધુ અસરકારક બનાવી સ્વરોજગારની નવી તકો ઊભી કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. સાથે જ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દાહોદ સ્થિત કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિષયક પર એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું. આ તારીખ 1/8/2026 શનિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર કાર્યક્રમમાં ખેડૂતોને મકાઈના પાકની વૈજ્ઞાનિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગુણવત્તાયુક્ત બિયારણની પસંદગી, જમીનની તૈયારી, વાવણીની યોગ્ય પદ્ધતિ, ખાતર અને સિંચાઈ વ્યવસ્થાપન, જીવાત અને રોગ નિયંત્રણ તેમજ વધુ ઉત્પાદન મેળવવા માટે આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કૃષિ નિષ્ણાતોએ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અપનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને પાકની ગુણવત્તા સાથે ઉત્પાદનમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો. તાલીમ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે ખેતી સંબંધિત વિવિધ યોજનાઓ અને નવી ટેકનોલોજી અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી તાલીમનો લાભ લીધો હતો. દાહોદ જિલ્લાના ઘોડાજર મુખ્ય પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતભાઈ કાળુભાઈ પલાસના નિવૃત્તિ નિમિત્તે સન્માન સમારોહનું આયોજન કરાયું. આ તારીખ 1/8/2026 શનિવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર કાર્યક્રમમાં દેવગઢ બરિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને દાહોદના સાંસદ જસવંતસિંહ બાબર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ભરતભાઈ પલાસના શિક્ષણ ક્ષેત્રે આપેલા લાંબા સમયના યોગદાનની પ્રશંસા કરી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભરતભાઈ પલાસને નિવૃત્ત જીવન સ્વસ્થ, સુખમય અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. કાર્યક્રમમાં શિક્ષણ જગતના આગેવાનો, શિક્ષકો, ગામજનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ નિવૃત્ત શિક્ષકને શુભકામનાઓ પાઠવી હતી. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના છાયણ, મીરાખેડી તેમજ ઉસરા રેલવે સ્ટેશન રોડનું સમારકામ કામગીરી હાથ ધરાઈ. આ તારીખ 1/8/2026 શનિવારના રોજ બપોરે 1:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના સમારકામની કામગીરી હાથ ધરાઈ રહી છે. ગોવિંદગુરુ લીંબડી તાલુકાના છાયણ, મીરાખેડી, ઉસરા રેલવે સ્ટેશન રોડ પર ભારે વરસાદના કારણે માર્ગને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને માર્ગ પર વેટ મિક્સ પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગની ક્ષતિગ્રસ્ત સપાટીને દુરસ્ત કરી વાહન વ્યવહાર ફરીથી સુગમ અને સલામત બને તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક ગ્રામજનો તેમજ વાહન ચાલકોને અવરજવરમાં રાહત મળશે અને વરસાદી મોસમ દરમિયાન સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત બનશે.